રાજ્યના પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીએ HSRP પ્લેટ લગાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર જાહેર કરી છે। ત્યારે વડોદરાના 7.5 લાખ વાહન ચાલકોને HSRP પ્લેટ લગાવી આપવામાં આવી। તો સૌથી વધારે નંબર પ્લેટ લગાવવાની કામગીરી સાથે વડોદરા શહેર પ્રથમ સ્થાને આવ્યું છે। સાથે વડોદરા આરટીઓએ આ મહિનાના અંત સુધીમાં જે વાહન ચાલકોની પ્લેટ બદલાઈ નથી તેઓને પણ અપીલ કરી છે અને વહેલામાં વહેલી તકે નંબર પ્લેટ બદલાઈ જાય તે માટે સહકાર આપવા કહ્યું છે। બીજી તરફ મોટી સંખ્યામાં પ્લેટ લગાવવાની કામગીરીમાં વાહન ચાલકોએ પણ સતર્કતા રાખી છે અને આ મહત્વની જે કામગીરી છે તેમાં ભૂમિકા પોતાની પણ ભજવી છે। ત્યારે આરટીઓમાં HSRP પ્લેટ લગાવવાની કામગીરીમાં સરળતા રહે તે માટે યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવી દેવાઈ છે। તો ખાસ સિનિયર સિટીઝન અને મહિલા વાહન ચાલકો માટે પ્રાયોરિટી બેઝ પર પ્લેટ લગાવી આપવામાં આવી રહી છે જેથી તેમને વધુ રાહ ન જોવી પડે। कर्मचारीओ अमे अत्यार सुधी जे नाइट पण करीने ओवरटाइम करीने पण पब्लिक ने अमे सपोर्ट कर्यो छे। वडोदरानी पब्लिक जागृत पब्लिक छे अने अमने पण सपोर्ट आप्यो छे अने अमे एमने पण सपोर्ट आ सारी रीते आप्यो छे। HSRP ની આ કામગીરીની અંદર સમગ્ર આરટીઓ તંત્ર જોડાયેલું છે। એના માટે અમે ખાસ એક ઇન્સ્પેક્ટરની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરેલી છે। શ્રી RM ચૌધરી સતત આની કોન્સ્ટન્ટ આનું મોનિટરિંગ કરી રહ્યા છે અને એજન્સી સાથે જે કંઈ પ્રશ્નો હોય તેને સાથે મળી અને નિરાકરણ કરીએ છીએ। ડિસેમ્બરમાં આપણો જે કાયદો આવ્યો છે 31 તારીખ પહેલાં આપણે લગાવી દેવો છે એ આપણે એના નિયમ પ્રમાણે લગાવી દેવો સારો। સહકાર તો મળે જ છે બધાનો અને બધા લગાવવાની કોશિશ પણ કરે બવાડામાં અને આપણા જે કોર્પોરેશનના થ્રુ પણ એમને એક કીધું છે કે સોસાયટી વાઇઝ નંબર પ્લેટ લગાવવામાં આવશે।